તને ખબર છે કે નહીં ઓલા નિશાન છે ગાડી લીધેલા કયો લીધા? દોસ્તર એલા આપણો આપણો ભેગો ભણતો ઈ? હા ફોર્ચ્યુનર લીધી એને. એની આગળ હપ્તા ને ક્યાંથી થાય? પેટ્રોલ ના નથી. હાસી નલા લીધી. ભાઈ હું કોલેજમાં પાસ થાય એટલે મારા બાપા મને 17 પ્રો મેક્સ લઈ દેવાની. તને હાસુ કહું ને ફોન જ ન લેવાય, એમાં ગાયકા બેટરી ઉતરી જાય. તારે ક્યાં પણ પૈસા દેવા છે? તો તું હાથે હાથ નો નપાય થઈ જોઈએ, તારા આઈફોન જ નહીં આવે. આવા જ છે કેટલાક છે ગામમાં. હાસુ કીધું એટલે ખોટું જ લાગે ભાઈ. બસ આપણે 50 વીઘા જમીન લેવી પેલા કણે રહીને રોડ ટચી. હા હાસુ કહું કોલેજ ત્યાં પેલા આપડે સમસા નતું ત્યાં લેતો નહીં, ત્યાં ભૂત પ્રેત ને એવું બધું થાય છે. ન હોય. હા પેલા હતું, જોઈ લેજે આપડે ઇતિહાસમાં. હાસી ભાઈ હું નોકરીનું ઇન્ટરવ્યુ દેવા ગયો તો ને એમાં હું પાસ થઈ જાય. મહિનાનું 5000 એટલે 5 લાખ રૂપિયા પેકેજ છે. 5 લાખ રૂપિયા? અરે ઈ નો કરાય, કલેજા ઘરનો ધંધો કરાય. એનાથી રિસ્ક લેવી ને એટલે આપડે મોટા બિઝનેસમેન બની. 5 લાખ રૂપિયા પેકેજ છે. 5 લાખ રૂપિયા. અરે 5 લાખ હોય તો નો કરાય. ઘરના ધંધામાં તો 10 લાખ કમાય. આને હું મારી ભેગું ઊંધા રવાડે ચડાવી દઉં અને આને રખડતો કરી દઉં, મારી જેમ લુખી તેડી કરી દઉં. આ ભાઈબંધ છે, આમને થોડું એને આગળ જવા દેવું એકલો. અમે હારે બેવી છું એનો મતલબ થોડું છે કે એને હું એકલો આગળ જાઉં. હું એનું આગળ જાઉં ને એને એનું આગળ જવા દઉં.